મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ચલો આજે આપણે ભણવાના છે પ્રિન્સિપલ્સ ઓફ પર્સનલ એથિક્સ, ચેપ્ટર નંબર 2, જેની અંદર ઇન્ક્લુડ થાય છે પ્રિન્સિપલ્સ ઓફ પર્સનલ એથિક્સ, પ્રિન્સિપલ્સ ઓફ પ્રોફેશનલ એથિક્સ, ઇવોલ્યુશન ઓફ એથિક્સ ઓવર ધ યર્સ, honesty, integrity and transparency are the touchstones of business ethics, distinction between values and ethics, root of unethical behavior, ethical decision making. આટલા ટૉપિક અહીંયા ઇન્ક્લુડ થાય છે, બરાબર છે. હવે આપણે આજે પહેલો ટૉપિક જોવાના છે કે પ્રિન્સિપલ્સ ઓફ પર્સનલ એથિક્સ આપણે કોને કહીશું, બરાબર. તમને જે એથિક્સ છે, મોરલ્સ છે, એ બધું સમજાવ્યું, લોઝ સમજાવ્યા, બરાબર છે. રિલિજિયનમાંથી આપણે બિઝનેસ એથિક્સ કેવી રીતે શીખાય પણ તમને શીખવાડ્યું, બરાબર છે. મોરાલિટી શીખવાડી, એટિકેટ્સ શીખવાડ્યા. હવે આજે આપણે જોઈશું કે પર્સનલ એથિક્સ કોને કહેવાય. તો તમને બધાને ખબર જ છે, આગળ પણ વાત કરેલી આપણે, કે એક ઇન્ડિવિજ્યુઅલ પર્સન પોતાની લાઈફની અંદર જે મોરલ વેલ્યુઝ સેટ કરે છે, બરાબર છે, પોતાના માટે કે બીજા કોઈ માટે, તો એના જે પરસેપ્શન છે એને આપણે કહીશું પર્સનલ એથિક્સ, બરાબર છે. તો અહીંયા કીધું છે કે પર્સનલ વેલ્યુઝ આર ધ કોન્સેપ્ટ ઓફ વોટ એન ઇન્ડિવિજ્યુઅલ ઓર અ ગ્રુપ રિગાર્ડ્સ એઝ ડિઝાયરેબલ. એક ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ કે પછી એક ઇન્ડિવિજ્યુઅલ ગ્રુપ છે, બરાબર, કે કોઈ સમાજ છે, એ લોકોએ કેવા કોન્સેપ્ટ સેટ કરેલા છે લાઈફ જીવવા માટે, બરાબર છે, એને આપણે કહીશું પર્સનલ વેલ્યુઝ. જે પર્સનલ એથિક્સ છે એ કોને રિફર કરે છે, તો એ લોકો રિફર કરે છે કે લાઈક તમે જે પણ જીવો છો, જે તમારી લાઈફમાં તમે એવું માનો છો કે આની વેલ્યુ વધારે છે, બરાબર છે, એ બધા રિલિજન વાઇઝ અલગ અલગ હશે, કાસ્ટ વાઇઝ પણ અલગ અલગ હશે, પર્સન વાઇઝ પણ અલગ અલગ હશે, બરાબર છે, તો એ ફેમિલી વાઇઝ પણ અલગ અલગ હશે. તો જે વેલ્યુ સેટ કરેલા છે એ બધી વસ્તુની અંદર, બરાબર છે, તો એ આપણે જે જીવીએ છીએ એને રિફર કરે છે, બરાબર. હવે આ જે પર્સનલ વેલ્યુઝ છે, પર્સનલ એથિક્સ છે, બરાબર છે, એની અંદર મોરાલિટી છે, બરાબર છે, એ પણ ઇન્ક્લુડ થાય છે. જે કોઈ પણ જનરલ એક્સપેક્ટેશન્સ છે આપણા લાઈફ માટેના, બરાબર છે, કે એઝ અ પર્સન એ પોતાના સમાજ પાસેથી કે એની લાઈફ પાસેથી શું એક્સપેક્ટેશન રાખે છે, બરાબર છે, એ પણ અહીંયા ઇન્ક્લુડ થાય છે. એ જે સમાજમાં રહે છે એના જે પણ વેલ્યુઝ છે એની અંદર એ જીવી શકે છે કે નહીં, બરાબર છે, એને નિભાવી શકે છે કે નહીં, એ પણ આની અંદર આવશે, બરાબર છે. તો આ જે પર્સનલ એથિક્સ છે, બરાબર છે, એ બધા માટે જ અહીંયા લાગુ પડે છે. એ નાના બાળકથી લઈને મોટા સુધી બધા જ આને નિભાવતા હોય છે, બરાબર. નાના છોકરાઓની અંદર તો કેવું હોય છે કે આપણે એને નાનપણથી શીખવાડીએ છીએ. ઇન્સ્ટિલ એટલે એની અંદર રેડવું, બરાબર છે, ધીમે ધીમે એને એની અંદર ઉતારવું. ઓકે, તો જે નાના છોકરાઓ છે એને આપણે આ બધી વેલ્યુઝ શીખવાડીએ છીએ. ઓકે, સમાજે જે પણ સેટ કરેલું છે, તમારા કલ્ચરે જે કંઈ પણ વેલ્યુઝ સેટ કરેલા છે એને આપણે નાના છોકરાઓને શીખવાડીએ છીએ, બરાબર. તો આ રીતે જે પ્રિન્સિપલ્સ છે એ આપણે નાનપણથી શીખતા આવ્યા છીએ, બરાબર છે, અને આપણે એને ધીમે ધીમે જેમ જેમ મોટા થઈએ ને તેમ તેમ આપણી રીતે પણ એને શેપ આપતા જઈએ છીએ, બરાબર છે. તો હવે પર્સનલ એથિક્સ છે બીજી વસ્તુ કે એ આપણા સેલ્ફ માટે પણ અને આપણા કરિયર માટે પણ બહુ જ યુઝફુલ છે. જે પર્સનલ એથિક્સ છે, બરાબર છે, એક મોરલ ગાઈડલાઇન તો કહેવાય છે, બરાબર છે. એટલે જ્યારે પણ તમારી લાઈફની અંદર તમારે કોઈ ડિસિઝન લેવાના છે કે પછી તમારું કરિયર ડેવલપ કરવાનું છે, બરાબર છે, કે પછી જે ડિફરન્ટ વર્ક પ્લેસ છે ત્યાંનો જે સિનારીઓઝ છે, બરાબર છે, જેટલા વર્ક પ્લેસ અલગ અલગ હોય એ પ્રમાણેનો સિનારીઓ પણ અલગ અલગ હોવાનો છે, બરાબર. તો એ બધી જગ્યાએ પોતાની જાતને સેટ કરવા માટે પણ આ પર્સનલ એથિક જે છે એ બધા યુઝફુલ છે, બરાબર. હવે અહીંયા બીજું કીધું છે યુ કેન ડેવલપ અ ક્લિયર એન્ડ ઇફેક્ટિવ પર્સનલ એથિક્સ સ્ટેટમેન્ટ
that outlines the values you are practicing professional settings. તો તમારો જે તમે પર્સનલ એથિક્સ જે સેટ કરેલા છે બરાબર છે એ પ્રોફેશનલને પણ એટલા જ ઇફેક્ટ કરતા જ હોય છે બરાબર છે. જ્યારે એ તમારા માઇન્ડમાં ક્લિયર હોય છે અબાઉટ યોર લાઈફ, અબાઉટ યોર કરિયર બરાબર છે, કે મારે મારા વર્ક પ્લેસ પર અને ઘરે કેવી રીતે રહેવાનું છે, બધી જ વસ્તુ તમારા માઇન્ડમાં ક્લિયર હોય ત્યારે આ જે પ્રોફેશનલ વેલ્યુઝ છે, પર્સનલ વેલ્યુઝ છે બરાબર છે, એ પ્રોફેશનલ સેટિંગની અંદર ઓટોમેટિક એ બેસી જતું હોય છે બરાબર. તો અહીંયા જે કીધું છે તેની અંદર આપણે જોઈએ આગળ કે જે પ્રિન્સિપલ્સ ઓફ પર્સનલ એથિક્સ કયા કયા છે. તો અહીંયા છે કન્સર્ન એન્ડ રિસ્પેક્ટ ફોર ધ ઓટોનોમી ઓફ અધર્સ. અહીંયા ખાલી આપણે નથી સમાજમાં કે દુનિયાની અંદર બરાબર છે, જે સેલ્ફિશનેસ આપણે લઈને ચાલતા હોઈએ ને એને આપણે અહીંયા સાઈડ પર મૂકી દેવી પડે. હંમેશા આપણી આજુબાજુ જે રહેતા લોકો છે એ લોકોના વિશે વિચારવું બરાબર છે, એને એ લોકોને રિસ્પેક્ટ આપવી, એ વસ્તુ અહીંયા બહુ જ યુઝફુલ છે બરાબર. કેમ કે જ્યારે આપણે એવું ઈગો રાખશું કે હું જ કઈ છું બરાબર છે, ત્યારે એ વસ્તુ આપણને કશે ને કશે લડવાની છે. પણ જો આપણી આજુબાજુ જે રહેતા લોકો છે એ લોકોને આપણે રિસ્પેક્ટ કરીએ, એ લોકોની વિશે વિચારીએ બરાબર છે, એ લોકો પણ કોઈ લાઈફ જીવે છે બરાબર છે, એ લોકોની આપણે વેલ્યુ કરીએ, તો એ લોકોની જે ઓટોનોમી છે બરાબર છે, એ લોકોની જે સ્વાયત્તા છે એને આપણો સ્વીકાર કરીને આપણે ચાલીએ ને એ લોકો બધાને માન આપીએ, એ આપણા પર્સનલ એથિક્સમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે બરાબર. આપણા ઘરમાં રહેતા વ્યક્તિ છે એ લોકોને આપણે ઇમ્પોર્ટન્ટ આપીએ બરાબર છે. આજકાલનો સિનેરિયો કેવો ચાલે છે કે છોકરાઓ મમ્મી પપ્પાની વાત સાંભળતા નથી બરાબર છે, જેમ જીવવું હોય એમ જીવે છે રાઈટ. ધીસ ઇઝ નોટ ફેર એકચ્યુઅલી. આ બધી વસ્તુ જે છે ને કશે આપણને એવું હોય કે આપણે કશે ને કશે એ આપણને છેલ્લે તો માર પડે જ બરાબર, કિસ્મતનો માર તો પડે જ. ઓકે, એટલે જે પણ લોકો આપણી આજુબાજુમાં રહે છે એ લોકોની વેલ્યુ કરતાં શીખો. બીજી વસ્તુ છે ઓનેસ્ટી એન્ડ વિલિંગનેસ ટુ કમ્પ્લાય વિથ ધ લો. કમ્પ્લાય એટલે એનું પાલન કરવું. જે પણ લોઝ બનાવેલા છે તમારા સમાજે કે પછી ગવર્મેન્ટે બરાબર છે, એની અંદર પર્સનલ લોઝ પણ આવી જશે અને લીગલ લોઝ પણ આવી જશે બરાબર છે. તો એને ઓનેસ્ટલી નિભાવો બરાબર છે. લાઈક કોઈનું મર્ડર થઈ જાય તો આપણને પનિશમેન્ટ મળે એ ખબર છે આપણને બરાબર. આપણે કોઈને મારીએ તો એ એથિકલી પણ બરાબર નથી બરાબર છે, એવું આપણા શાસ્ત્રોમાં પણ નથી લખાયું. બધાનું માન સન્માન કરવું એ કીધું છે એવું બરાબર છે, બધા શાસ્ત્રોમાં કીધું છે એવું. કોઈને મારવું એ કોઈ શાસ્ત્રમાં નથી કીધું, એની પનિશમેન્ટ મળે બરાબર છે એ કીધું છે. તો આ જે લો છે એ લોને આપણે ફોલો કરવા જોઈએ બરાબર છે. ટ્રાફિક રૂલ્સના તો હું તમને ઘણીવાર એક્ઝામ્પલ આપું છું. તો જેટલા પણ લોસ છે એને આપણે આપણી જાતે આપણી વિલિંગનેસથી અને ઓનેસ્ટલી આપણે એનું પાલન કરીએ બરાબર છે. બીજી વસ્તુ છે અહીંયા ફેરનેસ એન્ડ એબિલિટી નોટ ટુ ટેક અનડ્યુ એડવાન્ટેજ ઓફ અધર્સ. અહીંયા બધાની સાથે ફેર રહીને કામ કરવાનું છે. સૌથી પહેલાં તો કોની સાથે ફેર રહેવાનું છે? આપણી જાત સાથે ફેર રહેવાનું છે, આપણા ઘરવાળા સાથે ફેર રહેવાનું છે, આપણી સાથે જેટલા પણ વ્યક્તિ રહે છે એની સાથે ફેર રહેવાનું છે. તમારી પ્રોફેશનલ લાઈફની અંદર તમારા જે સુપિરિયર્સ છે કે તમારા જે કલીગ્સ છે બરાબર છે એ લોકોની સાથે ફેર રહેવાનું છે બરાબર. ત્યાં કોઈ પણ એવી માઇન્ડ ગેમ રમવાની નથી. બીજી વસ્તુ કે કોઈ એવી વ્યક્તિ છે કે જેની કેપેસિટી નથી કે પછી તમે એનો ફાયદો ઉઠાવો બરાબર છે. કોઈનો સ્વભાવ બહુ લાગણીશીલ હોય બરાબર, તો આપણે એનો ફાયદો નહીં ઉઠાવીએ, કે કોઈની મજબૂરી છે તો એનો ફાયદો નહીં ઉઠાવીએ બરાબર. કોઈ મજબૂરીમાં તમારી ઓફિસમાં કામ કરે છે ને તમે એની પાસે બધું કામ કરાવ્યા કરો તો ધેટ વોઝ નોટ ફેર બરાબર. તો કોઈની મજબૂરીનો ફાયદો નહીં ઉઠાવવો, ઉલટાનું એને હેલ્પ કરવું જોઈએ બરાબર. અહીંયા નેક્સ્ટ આપણે લઈએ તો બેનેવોલેન્સ એન્ડ પ્રિવેન્ટિંગ હાર્મ ટુ એની ક્રીચર. બેનેવોલેન્સ એટલે ઉદારતા, બધી વસ્તુ પ્રત્યે ઉદારતા રાખવી બરાબર. એ પછી કોઈ હ્યુમન બિઈંગ હોય બરાબર કે પછી
ગલીમાં રહેતો કૂતરું, બરાબર છે, બધા પ્રત્યે આપણે ઉદારતા રાખવી જોઈએ, બરાબર છે. કોઈને અહીંયા મારવાનું નથી, કોઈ પણ ક્રીચર છે એને હાર્મફુલ રહેવાનું નથી, એન્વાયરમેન્ટ હોય એને પણ હાર્મફુલ રહેવાનું નથી, બરાબર છે. બધી જ વસ્તુ આની અંદર ઇન્ક્લુડ થઈ જાય, પોલ્યુશનથી લઈને કોઈ ક્રીચરને મારવું, બરાબર છે, કોઈને હેરાન કરવું, ઓકે, કોઈની મજાક ઉડાવવી, બધી જ વસ્તુ અહીંયા ઇન્ક્લુડ થઈ જાય છે, ઓકે. ચાલો અહીંયા નેક્સ્ટ લઈએ કે પીપલ આર મોટિવેટેડ ટુ બી એથિકલ ફોર ધ ફોલોઈંગ રીઝન. તો એના કયા કયા રીઝન્સ છે કે જેનાથી આપણે એથિકલ બનીએ છીએ. તો મોસ્ટ પીપલ વોન્ટ ટુ મેન્ટેન ક્લિયર કોન્સાયન્સ એન્ડ વુડ લાઇક ટુ એક્ટ એથિકલી અંડર નોર્મલ સર્કમસ્ટાન્સીસ. હવે અહીંયા બધા જ લોકો પહેલેથી એથિક્સ શીખીને જ આવ્યા છે, એટલા માટે આપણે અહીંયા કેવું છે કે એથિક્સ જે છે એને મેન્ટેન કરવાનું આપણે અહીંયા રાખીએ છીએ, બરાબર. હંમેશા આપણે એવું વિચારીએ છીએ કે આપણે એને મેન્ટેન રાખીએ. પછી તમારી જે અંતરાત્મા છે, બરાબર, એ પણ હંમેશા તમને કહેતી હોય કે ના આ વસ્તુ ખોટી છે, આ વસ્તુ બરાબર છે, બરાબર, તો મારે આ રીતે બિહેવિયર કરવો છે, હું આ વસ્તુ છુપાવું છું તો એ વસ્તુ ખોટી છે, બરાબર, મારે કહી દેવું જોઈએ. તો આ વસ્તુ આપણે સ્વભાવમાં હોવી જોઈએ. તો નોર્મલ સર્કમસ્ટાન્સીસની અંદર બી, બરાબર, આપણે હાલમાં જે પણ લાઈફ જીવીએ છીએ એ નોર્મલ કન્ડિશનની અંદર પણ આપણે આપણા અંતરાત્માને જે છે એને શુદ્ધ રાખવો જોઈએ. નેક્સ્ટ લઈએ આપણે, ઇટ ઇઝ નેચરલ ફોર પીપલ ટુ એન્શ્યોર દેટ their action do not cause any injury whether physical or mental to others. જ્યારે પણ આપણે બોલીએ ને, બરાબર છે, કોઈ પણ બિહેવિયર કરીએ ને તો એ સામેવાળી વ્યક્તિને એ હાર્મફુલ તો નથી ને, બરાબર છે. જેટલું ફિઝિકલી હાર્મફુલ હોય ને વસ્તુ એના કરતાં ડબલ હાર્મફુલ છે ને આપણા જે વર્ડ્સ હોય ને, એટલે મેન્ટલી જે આપણે કોઈને હર્ટ કરીએ ને એ બહુ ખરાબ વસ્તુ છે, બરાબર છે. જેટલું આપણે ચપ્પુનો ઘા વાગે ને એના કરતાં વધારે ખરાબ રીતે આપણી જીભ વાગતી હોય છે, આપણા જે વર્ડ્સ હોય ને ખરાબ વર્ડ્સ એ લોકોને વાગતા હોય છે, બરાબર. એટલે ફિઝિકલી કે મેન્ટલી આપણે કોઈને પણ હાર્મફુલ નહીં રહીએ, બરાબર, કે કોઈને આપણે હાનિ નહીં પહોંચાડીએ એનું પૂરેપૂરું ધ્યાન આપણે રાખવું જોઈએ, બરાબર. પીપલ આર ઓબ્લાઇઝ ટુ ઓબે ધ લોઝ ઓફ ધ લેન્ડ. સોશિયલ એન્ડ મટીરિયલ વેલબિંગ ડિપેન્ડ્સ ઓન વન્સ એથિકલ બિહેવિયર ઇન સોસાયટી. તો જ્યારે જે પણ આપણે લોઝ બનાવેલા છે, કન્ટ્રીના લો છે, એટલે ગવર્મેન્ટલ લો છે, સોશિયલ લો છે, કે પછી ફેમિલીના લો છે, બરાબર છે, એને આપણે ઓલવેઝ ઓબે કરીએ છીએ, બરાબર છે. પછી એ આપણા સોશિયલી માટે હોય કે પછી મટીરિયલિસ્ટિક હોય કે પછી આપણા ઓન ડેવલપમેન્ટ માટે હોય, બરાબર છે. તો આવો જે એથિકલ બિહેવિયર છે એ સોસાયટી ઓલવેઝ એક્સેપ્ટ કરતી હોય આપણી પાસેથી, બરાબર છે. તો આ બધી વસ્તુનું આપણે ધ્યાન રાખવાનું છે, ઓકે. તો અહીંયા છે ને કેટલાક એક્ઝામ્પલ્સ છે. તો એમાં જે પહેલું એક્ઝામ્પલ છે એની અંદર એક આઈટી કંપનીની અંદર, આઈટી ઇન્ડસ્ટ્રીની અંદર એક લીડર છે જે છેલ્લા 10 વર્ષથી આઈટી ઇન્ડસ્ટ્રીની અંદર કામ કરે છે અને એમના પર્સનલ એથિક્સ એમણે કેવી રીતે ડેવલપ કર્યા છે કે એ જે છે વ્યક્તિ એ ઓલવેઝ કોના પર ફોકસ કરે છે કે હંમેશા મારી જે ટીમ છે એ ટીમ મૂવિંગ ઓન કેવી રીતે કરે, રાઇટ ડિરેક્શનમાં મૂવિંગ કેવી રીતે કરે, એ ઓલવેઝ એના ટીમ વર્ક પર ફોકસ કરે છે. એઝ અ લીડર મારે પોઝિટિવ ડેવલપમેન્ટ કેવી રીતે કરવાનું છે એના પર એ ફોકસ કરે છે, બરાબર છે. હું જે લીડરશિપ કરું છું, બરાબર છે, એ લીડરશિપ અહીંયા કેટલી વેલ્યુએબલ છે, બરાબર છે, હું જે અહીંયા વસ્તુ સેટ કરું છું એ ખરેખર અહીંયા કેટલું યુઝફુલ છે, એ બધી વસ્તુ જે છે એને કન્સિડર કરે છે, બરાબર છે. એની સાથે સાથે જ ટીમના બધા મેમ્બરનું પણ એ રિસ્પેક્ટ કરે છે, બીજા બધા મેમ્બરનું પણ એ રિસ્પેક્ટ કરે છે, બરાબર છે. તો અહીંયા કેવું છે કે જે ઇન્ડસ્ટ્રીમાં છે એ ઇન્ડસ્ટ્રી એની ફિલ્ડ પ્રમાણે, એના પોઝિશન પ્રમાણે એમણે પર્સનલ એથિક્સ જે છે એ સેટ કરેલા છે. એઝ અ લીડર એને કેવી રીતે લીડ કરવાનું છે, બરાબર છે, કોઈને પણ હેલ્પફુલ બનવું, બરાબર છે, એ મતલબ પોતાની જાતને એટલી સારી રીતે ડેવલપ કરી એમણે કે એઝ અ લીડર મારે કેવી રીતે બનવાનું છે, બધાની રિસ્પેક્ટ તો કરવાની છે, બધાના કામને માન આપવાનું છે, બધાને મારે શીખવાડવાનું છે, કોઈને પણ મારી જરૂરત હોય તો મારે પહેલાં ઊભા રહેવાનું છે. આ રીતની એમણે એક ઇફેક્ટિવ જે ઇમેજ છે એ ઊભી કરેલી છે, બરાબર.
એવી રીતે આપણે બીજા એક્ઝામ્પલ જોઈએ તો રિસ્પેક્ટ ફોર અધર્સ. એઝ અ લીડર આઈ સ્ટ્રાઇવ ટુ શો એન્ડ પ્રમોટ રિસ્પેક્ટ ફોર અધર્સ whenever possible. It is not acceptable for team member to insult each other and show general lack of respect. If I accept them to work together, then there must be a mutual respect between them even if they don't like each other. This is a requirement of myself and all of my teammates to keep the team ટુગેધર. બરાબર છે. અહીંયા રિસ્પેક્ટને બહુ મહત્ત્વ આપવામાં આવ્યું છે કે હું એઝ અ ટીમ લીડર, બરાબર, એઝ અ લીડર મારે શું પ્રમોટ કરવાનું છે કે શું શો કરવાનું છે, બરાબર છે. તો બધા એકબીજાની રિસ્પેક્ટ કરે, જે જ્યાં પોસિબલ છે બધી જ જગ્યા પર આપણે બધાની જ રિસ્પેક્ટ કરવાની છે, બરાબર છે. હવે કોઈ પણ ટીમ મેમ્બર ઇન્સલ્ટ કરે એકબીજાની, બરાબર છે, કે પછી રિસ્પેક્ટ નહીં કરતા હોય, ઇન્સલ્ટ નહીં કરતા હોય તો કંઈ વાંધો નહીં, પણ એકબીજાની રિસ્પેક્ટ નહીં કરતા હોય, એકબીજાની ખોડિયા કરતા હોય, બરાબર, તો ડેટ ઇઝ નોટ ફેર, બરાબર છે. એ કશેથી પણ એને ફેર લાગતું નથી. એટલે જો એઝ અ ટીમ મેમ્બર એ લોકોએ કામ કરવાનું છે, બધાએ એકબીજાની સાથે કામ કરવાનું છે સાથે રહીને, તો એવું કહે છે કે કમ્પલસરી મ્યુચ્યુઅલ રિસ્પેક્ટ તો એકબીજાની વચ્ચે હોવી જ જોઈએ. ભલે હું ટીમ લીડર છું, બરાબર છે, મારી તો રિસ્પેક્ટ કરવાના જ છે, પણ મારે પણ એ લોકોની રિસ્પેક્ટ કરવી જોઈએ ને એ લોકો પણ એકબીજાની રિસ્પેક્ટ કરે એ બહુ જરૂરી છે. એટલે મારા ટીમમેટ્સ માટે જો સાથે રહેવાનું છે એટલા માટે જે રિસ્પેક્ટ છે એ બહુ જરૂરી છે. નેક્સ્ટ આપણે એક્ઝામ્પલ જોઈએ કે લીડિંગ બાય એક્ઝામ્પલ. એવરી લીડર શુડ લીડ બાય એક્ઝામ્પલ ઇન એઝ many ways as possible. This does not mean that I have to be the most tech savvy or special skilled person on my team. Rather, it means that I must embody the qualities I accept to see in others. That way, they will be more likely to embody those traits regularly. ચાલો, હવે અહીંયા છે ને કેવું કીધું છે કે બધા જે લીડર છે એ લીડરે કોઈને કોઈ એક્ઝામ્પલથી અહીંયા બધી વસ્તુ સેટ કરવી જોઈએ, બરાબર છે. આપણે એવું નથી માનવાનું કે મને બધી જ વસ્તુ આવડે છે, કે હું સ્પેશિયલી સ્કિલ્ડ પર્સન છું મારી ટીમમાં એટલે મને બધું જ આવડે, બરાબર છે. એટલે જે પણ અહીંયા ક્વોલિટીઝ મેન્ટેન કરવાની છે ગ્રુપની અંદર, એ બધી ક્વોલિટી હું મારામાં તો સેટ કરું પણ એ બીજાની અંદર પણ સેટ કરું, બરાબર છે. કેમ કે હું બધી વસ્તુ તો કરી નહીં શકું. તો કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ વ્યક્તિ ભલે ગમે તેટલા એક્સપિરિયન્સવાળો હોય કે ગમે તેવી પોસ્ટ પર કામ કરતો હોય, એ બધી વસ્તુ નહીં જ કરી શકે. એને બધાની જરૂર પડે છે. એટલે જ્યારે પણ એકબીજાની જરૂર પડતી હોય ત્યારે એવું નહીં માની લેવું કે મને જ બધું આવડે છે, બરાબર. બધાની રિસ્પેક્ટ કરો, બધાને માન આપો, બધાની પાસે જે સ્પેશિયલ સ્કિલ રહેલી છે એ સ્કિલને માન આપો, બરાબર છે. ચાલો, હવે નેક્સ્ટ જોઈએ પ્રાયોરિટાઇઝિંગ ધ નીડ્સ ઓફ અધર્સ. When possible, put the end of other first. That means providing help, understanding and encouragement that they need when possible. This helps team work together more effectively and builds tighter relationship between the team member. કે જ્યારે પણ એક ટીમમાં તમે કામ કરો છો તો એઝ અ ટીમ મેમ્બર્સ કે એઝ અ લીડર જેટલા પણ પોસિબલ વેઝ છે, બરાબર છે, બધા જ એ લોકોને પ્રોવાઈડ કરો. ઓકે, પોતાની જાતની જે જરૂરિયાત છે પૂરી કરવી એના કરતાં આખી ટીમની જરૂરિયાત પૂરી કરીએ ને એ જે સેટિસ્ફેક્શન છે ને એ કંઈ અલગ જ છે, બરાબર છે. જ્યારે પણ કોઈને હેલ્પની જરૂર હોય ત્યારે આપણે હેલ્પ કરવી જોઈએ, એકબીજા વચ્ચે અન્ડરસ્ટેન્ડિંગ રાખવી જોઈએ, બધાને એન્કરેજ કરવા જોઈએ, બધાને મોટિવેટ કરવા જોઈએ. જે પોસિબલ નીડ્સ છે બધી જ વસ્તુની અંદર એ લોકોને એન્કરેજ કરવા જોઈએ, બરાબર. તો જ્યારે ટીમવર્ક કરીએ ત્યારે આ બધી વસ્તુ જે છે એ બહુ મેટર કરે છે કે એકબીજાની રિસ્પેક્ટ કરવી, બરાબર છે. જે સ્પેશિયલી સ્કિલ્ડ પર્સન છે એ લોકોને બધાને એક સાથે ભેગા કરીને કામ કરવું, બરાબર. પછી એકબીજાની સાથે અન્ડરસ્ટેન્ડિંગ રાખવી, હેલ્પ કરવી, મોટિવેટ કરવા એકબીજાને. તો એઝ અ લીડર પણ આ બહુ જરૂરી છે ને એઝ અ ટીમ મેમ્બર પણ આ બધી વસ્તુ બહુ જરૂરી છે. તો આ બધા રિલેશનશિપ મેન્ટેન કરવા એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર.